મિત્રો ચાલો રોટલીનું શાક બનાવ્યું છે. આ ચોરીઓનું શાક બનાવ્યું છે. ચોરી બટાકા ટોમેટો નાખીને શાક બનાવ્યું અને રોટલી બનાવી છે. હજુ રોટલી બને જ છે. રોટલી બનાવે જ છે હજુ. આજે બોરી લીધેલો બજારમાં તો ચોરી લેતો આવ્યો અને ભીંડા લાવ્યો હતો પણ ભીંડા હવે પહોંચે બનાવશું. તો ભાઈ આ ચોરીઓનું શાક બનાવ્યું છે અને અમારે ગામમાં જમવા હો જવાનું હતું પણ પછી શાક બનાવી દીધું તો હા નહીં જતો કે અંદર જતો દૂલો ગયો છે જમવા. દૂલો એના ભાઈ બધો બધા જ્યાં એની જોડે જોઈ ગયો. અમે હો દીલું કહેતા નહીં જઈએ આપણે પણ પછી પાછા એમ કરતાં કરતાં કે નહીં જતો હા એમ જમવાનું આ આખા ગામને છે બધે નોતરું આવેલું છે. નોતરું રાખેલું પછી હવે આ રોટલી શાક બની ગયું છે. ખાઈ દઈએ ખાઈને પછી ભૂઈ જઈએ. સવારે વહેલા ઉઠશું ચાવા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું અને હવે રોટલી શાક ખાઈ લઈએ. ખાવું હોય તો ચાલો મિત્રો પેલી રોટલી બની જાય પછી ખાય એમ તમારે. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચાલો ચા પીવા ચાલો. ચા બનાવે છે, ચા પી લઈએ પછી કંઈક કામ કરીએ. કોમ હવે છોરો નિહારો ચાલુ થઈ ગયો. દીરું નિહાર જાય છે આજે. દૂલો કાલથી જવાનું કહે છે. હવે એને કાલથી હજુ પેલો વાનવાળો નહીં આવતો ને, વાનવાળાનો બાપુ સુધા ને એટલે એને કાલથી ચાલુ થશે. દીરું જાય છે આજે. બપોર પછી ટ્યુશન છે અને સવારે સ્કૂલ છે. હા હવે મેં ચા પીને મેં 2 ખાટલા લાવ્યો છું. એ ખાટલા કલર મારવા કરું છું. કલર મારી દઉં પછી એને દોરી ભરાવાની છે. અહીં અમારી બાજુમાં એક કાકો છે એ દોરી ભરે છે. એની જોડે દોરી ભરાવાની છે એટલે એને પછી કલર મારીને ખાટલો મિલી આવું એને ઘેર જઈને એટલે એ ભરશે. દોરીઓ હોલી આવ્યો છું. હા પછી અમે જવા કરીએ છીએ તલી ખખેરવા. આવે તલી હવે છેલ્લી વેલી છે ને ખખેર નાખીએ. ખખેર નાખીને ખેતર ખાલી થઈ જાય એટલે ટ્રેક્ટર મરાવી દઉં. ટ્રેક્ટર મરાવીને પછી કપાસ મેળવા છે હોય એટલે લીટા કરી દઈએ. એટલે આજે તલી ખખેર નાખીએ એટલે કાલે હું ચૂકું ટ્રેક્ટર મરાવી દઉં અને કાલે લીટા કરી દઈએ અને કપાસ મેળવી દઈએ. તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. હવે ખાટલો કલર મારી દઉં વહેલો સવારમાં ટાણે પછી તલી ખખેરવા જવા કરીએ છીએ 10 વાગે. મિત્રો આ ખાટલાનો કલર મારી દીધો છે. આ જો હું હજી અડધું મારેલું અડધો અમને માર્યો. હવે આ ખાટલાને બાકી છે. હવે આને મારવા કરું છું. કલર મારી દઉં પછી દોરી ભરવા દઉં. દોરી હું લઈ આવ્યો છું. દોરી લઈ આવ્યા છે એટલે પેલા કાકાને અમને કી આવું નવરો કોઈનો ખાટલો નહીં ભરતો હોય. નવરો હોય તો વળી ભરી હાલે. આ 2 ખાટલા થઈ ગયા. હવે મારે મસ્ત છે. આ જોરદાર મજબૂત કલર મારી સુકાવા દેવા પડશે. આ લાકડું એટલે સુકાતે વાર લાગે છે. કલર આને સુકાતે બહુ વાર લાગે છે. મજે મારેલો તો લીલો લીલો થતો હજી એટલે વાર લાગે છે. એટલે આને સુકાવા દેવો પડશે. આખો દિવસ આજે ટોપને સુકાવા દઈએ તો સુકાઈ જશે. જો મિત્રો આ ગલોરી જો અમારે કેટલી મસ્ત ચડી છે. આ મોડવો બનાવ્યો છે ગલોરીનો. હા ગલોરી વાલે રાખો ભેગા જ છે. આ ગલોરીનો વેલો લાવેલો એનો એ જ રોપી દીધેલું. આટલો જાડો વેલો લાવેલો આટલો અને રોપી દીધેલો. વરસાદ મોટી થઈ ગઈ છે. આ પેલા મોડવે તો કંટોળી હોર્સ મોટી થઈ ગઈ છે. આ વાલેરો છે અને ગલોરી છે. તલિયો હવે સુકાઈ ગયો છે એટલે આજે ખખેર લેવા કરીએ. આ સુકાઈ જશે હવે
પહેલી વખત ખસેરેલી, હવે આ બીજી વખત ખસેરેલી બહાર કરી નાખી. અને આ ભેંસો ખાઈ જશે એટલે આ ઘરને ઘાલ દેવાનો છે. પછી વરસાદ પડતો હોય ને એની બરાબર થતી હોય એ ટાઈમે નાખા કરવાનું, ખાઈ જાય બળદી આ ભેંસો. એટલે પછી આને આ બધું કરી નાખીને આજે નહીં તો કાલે ટ્રેક્ટર મરાવી દઈએ, ફેર નાખી કલટી મારે. પછી કપાસ કરી દેવાના છે એ હોય. અને સીધો મેં ચાક કાઢી લઈશું. આજે આપણે આ ચા છે કપાસના, એની સીધો મેં ચાક કાઢી લઈશું. જાણે હો કપાસ ઉગાડી આવ્યા હો. હવે આજે કાઢી નાખશું એટલે તો હું જો ટ્રેક્ટર આવે હું જે મારી દઈશું તો કાલે. અને કપાસ મૂકી દઈએ. હવે આ કપાસ કેટલા મસ્ત થઈ ગયા, મોટા મોટા જો. આ તલી હતી એટલે નહીં આ હોય બધું ભેગું ઉગાડી દે. તળી થોડી લેટ હતી જોવા કેટલા મોટા મોટા થઈ ગયા. આ બાજુના ખેતરવાળા ભીંડા કરેલા છે જોવા, મસ્ત ભીંડા છે. ફૂલો ચાલુ થઈ જશે. આ 10-15 દિવસ મેં લાગવાના ચાલુ થશે. રીંગણીઓ અને ભીંડા એવું છે. અને આપણે બાજુમાં આપણા કપાસ છે. આ ભીંડા છે હમણાં. મેં હવે ભીંડા કરવાના હું તો પછી તો નહીં કરવું. હવે પેલા ડોંગર રોપવાની છે એ કાઢીને પછી ભીંડા કરીશું. અમે દૂધી કરવાની ઈચ્છા છે. આ પ્લાવ મારેલો છે અમે અડધું એવું નક્કી કરેલું છે. દૂધીનું બિયારણ હોલી આવ્યો છું. અને જોઈએ હવે હજુ આ વરસાદ પડે અને ખીન નાખીએ પછી ખબર પડે. શાકભાજીમાં આપણે શું કરવાની જ છે. પણ આ વરસાદનું રાગો જોગો જોઈને વરસાદ પડી જાય બરાબર ત્યારે ખીર નાખીએ પછી થાય. મિત્રો ખીચડીનું શાક થઈ ગયું છે. આ ડુંગળી બટાકાનું શાક થઈ ગયું છે. અને ભાત થઈ ગયું. નાસ્તો કરી લઈએ પછી હા જો તલી ખખેરવા જવાનું છે. તલી ખખેરી લઈએ હવે સેલી કરી પછી ખેતર ખાલી કરીને બીજું કંઈક કરીએ પાછું. શાક થઈ જઈએ, નાસ્તો કરીએ. નાસ્તો કરીને ખેતર નાહી જઈએ. પછી હવે હું જે રોંધું હવે અમને નહીં રોંધવાનું. હું જે હવે સીધું દીલું બપોરે નહીં 4 વાગે આવશે. દૂલો ઘેર છે લે રહો ચાલ લે શાક લે. ચાલો મિત્રો નાસ્તો કરો હોય તો ચાલો. અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને ભાત અને શાક ખાવું હોય તો ચાલો. હા હવે ટોપ થઈ ગયો છે પાછો બરાબરનો. ટોપ ચાલુ થઈ ગયો છે.